દેશભરમાં મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી, ભક્તોમાં ભારે ઉત્સાહ. મથુરા, વૃંદાવન, દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર. ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે થયેલી બેઠકનું કર્યું સ્વાગત. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સંઘર્ષની ઝડપી જ અંત આવે તેવું ઈચ્છી રહી છે દુનિયા. મુંબઈ એરપોર્ટ પર ઇન્ડિગો વિમાનની ટેલ રનવે સાથે અથડાઈ. ડીજીસીએ કરશે તપાસ. બેંગકોકથી મુંબઈ આવી રહેલ એરબસ A321 નિયો વિમાનની ટેલ રનવે સાથે અથડાતા પેસેન્જરોમાં ભયનો માહોલ. મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. ભારતના અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન મિશન પૂર્ણ કર્યા બાદ પરત ફર્યા સ્વદેશ. દિલ્હી પહોંચતા જ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત.